તો પહેલાં એવા વિષય પસંદ કરવાના કે જે આપણું મન સ્વીકારે કે આ સહેલું છે, મને મજા આવે છે. પછી થોડા અઘરા લાગતા હોય એવા વિષયો પસંદ કરવા. પહેલાં સહેલા પતી જાય, થોડુંક અઘરું હોય તો કે કરી નાખીએ, આટલું તો થઈ જ ગયું છે, થોડુંક વધારીએ. અને પછી વધારે અઘરા લાગતા હોય, અંતે ખૂબ અઘરા લાગતા હોય એવા વિષય. હવે આમ જોવા જઈએ ને તો ખરેખર આ દુનિયામાં કોઈ વિષય ક્યારેય અઘરો હોતો નથી. જો વિષય અઘરો હોત તો એ કોઈને ન આવડે. માની લો કે લોકો એવું કે ગણિત અઘરું છે, અંગ્રેજી અઘરું છે. જો ગણિત અને અંગ્રેજી અઘરું હોત તો દુનિયામાં જેને આવડે છે એને કેવી રીતના આવડ્યું? વિષય ક્યારેય અઘરો નથી હોતો, આપણી માનસિકતા અઘરી હોય છે. અથવા તો આપણે જે એની પાસેથી સાંભળ્યું છે, આપણે કાચા કાનના હોઈએ ને કોક એવું કહી દે ગણિત બહુ અઘરું છે ને આપણે એના ઉપર સિક્કો મારી દઈએ, તું બોલા વહી સહી, अपने पास तो दिमाग है ही नहीं, सोचने की कोई बात नहीं है. ખ્યાલ પડે? કોક માણસ કે ને આપણે માની લઈએ ને એના બેઝ ઉપર આપણે આપણી જિંદગીનો ડાંટો ફિટ કરી દઈએ છીએ. શું કરો? એવું કરવું પડે ભાઈ. કોઈ એવું કહે કે ગણિત અઘરું છે તો આપણે કંઈક ચાલો હું પ્રયત્ન કરીને ચેક કરું કે મને ખરેખર અઘરું લાગે છે. નહીં, આપણે પ્રયત્ન નથી કરતા, ડાયરેક્ટ માની લઈએ છીએ. મેરે दोस्त ने कहा 100% सही. अबे वो तो पागल है, पगला है साला, 7 साल से लगा हुआ है. अगर उसकी बात मान के चलोगे ना 14 साल तक कुछ नहीं होने वाला तुम्हारा. उससे अच्छा है अपनी सोच रखो. અઘરું છે, હાલ કે આપણે ટાઈમ આપીએ.